येन ज्ञानप्रदीपेन निरस्ताभ्यन्तरं तव ममात्मा निर्मली चक्रे तस्मै श्रीगुरवे नमः। અનંત ઉપકારી અનંત કરુણાના સાગર અનંત ગુણોના ભંડાર તારક તીર્થંકર પરમાત્માએ વિશ્વમાત્રાનું કલ્યાણ કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. પ્રવચન શરૂ કરતા પહેલાં તમને બધાને એક પ્રશ્ન પૂછ્યો છે. તમે બધા સુખની માત્રા શેમાં ગણો? તમારી પાસે જેમ જેમ સગવડ વધતી જાય તેમ તેમ તમારી માન્યતા એવી કે મારું સુખ વધતું ગયું, કે પછી જેમ જેમ સગવડો ઘટતી જાય તેમ તેમ તમારી માન્યતા એવી કે મારું સુખ વધતું ગયું? સુખની માત્રા તમે શેમાં માનો? સગવડ વધે એમાં તમે સુખની માત્રા માનો કે સગવડ ઘટે એમાં તમે સુખની માત્રા માનો? સુખની માત્રા શેમાં? રતનજીભાઈ કે અમે સગવડ વધે એમાં સુખની માત્રા માનો. હા, બરાબર. જેમ જેમ સગવડ વધતી ગઈ તેમ તેમ તમે એમ માનો કે હવે સુખી થઈ ગયો. બરાબર. પહેલાં ઘરમાં માત્ર પંખો હતો, પહેલાં ઘરમાં પંખો ન હતો, સાવ ઝૂંપડા જ હતો. ઝૂંપડાના મકાનમાં રહેતા હતા, અચાનક પંખો આવ્યો. પંખો આવ્યો એટલે માન્યું પહેલાં હતા એના કરતાં સુખી બની ગયા. હવે પંખો ગયો, એસી આવ્યો, તો એસી આવ્યા પછી હવે એના કરતાં પણ વધારે સુખી બની ગયા. પહેલાં માત્ર શું કહેવાય પગે ચાલતા હતા, એની જગ્યાએ પછી ગાડું આવ્યું, ગાડાની પછી ગાડી આવી, પછી ટુ વ્હીલર આવ્યા, ફોર વ્હીલર આવ્યા. જેમ જેમ સગવડ વધતી ગઈ તેમ તેમ તમારી માન્યતા એવી વધતી ગઈ કે હું સુખી બનતો ગયો. બરાબર. જેમ સગવડ તમારી પાસે ભલે ને ગમે તેટલી હોય, સગવડ ભલે ને ગમે ત્યારે તમારી પાસે ગમે તેવા પ્રકારની સગવડ રહેલી હોય, પણ આ બધી સગવડની વચ્ચે પણ માણસ સુખી જ હોય એવો જરૂરી નથી. જરૂરી છે જ નહીં. માણસ આ બધા પ્રકારની સગવડની વચ્ચે પણ માણસ સુખી હોય, પરમ દુઃખી હોય. માન લો કે તમે ગમે તેવા પ્રકારના એસીની અંદર, અત્યારે ગરમી કેટલી પડે છે, કેટલી એકદમ હીટ વેવ, એકદમ ભયંકર ગરમી પડે છે અત્યારે. બરાબર. હવે આવી ભયંકર ગરમીમાં તમે તમારા ઘરની અંદર શાંતિથી એસીમાં બેઠા છો, શાંતિથી, કોઈ તમને કોઈ ટેન્શન નથી, કાંઈ નથી, ચિંતા નથી, બહાર ગરમી ઘણી છે, આવીને તમે એસીની અંદર શાંતિથી બેઠા છો. અચાનક એસીની અંદર પરસેવો થાય, એસીમાં પરસેવો થાય, લાઈટ જાય તો નહીં, એસી ચાલુ છે, એસી બંધ નથી થઈ ગઈ, એસીમાં પરસેવો થાય ના થાય ને? હવે માન લો કે તમે તમારા ઘરમાં એસીમાં શાંતિથી બેઠા છો, અચાનક મુંબઈથી છોકરાનો ફોન આવ્યો કે પપ્પા ઘરે કે દુકાનમાં રેડ પડી છે, દુકાનમાં રેડ પડી છે. બોલો પછી શું થાય? પરસેવો છૂટે. જેમના જન્મને આજે 100 વર્ષ પૂરા થયા, આજથી 100 વર્ષ પહેલા એમનો જન્મ થયેલો હતો. કઈ જગ્યાએ? રાજસ્થાન ફળોદની અંદર. એમના જન્મ નિમિત્તે જન્મના 100 વર્ષ આજે પૂરા થયા. હવે એ મહાપુરુષે પોતાના જીવનમાં જ્યારે આ માર્ગનો સ્વીકાર કર્યો ત્યારે એમણે સૌથી પહેલાં કયું કામ કર્યું હતું? સગવડોનો ત્યાગ કરવાનો. પોતાની પાસે જેટલી સગવડ હતી આ બધી સગવડનો ત્યાગ કરી અને ત્યાર પછી આ રસ્તે આવ્યા. ત્યાર પછી આ માર્ગ ઉપર એમને પ્રસ્થાન કર્યો. એ માર્ગ ઉપર પ્રસ્થાન કર્યા પછી, એ માર્ગનો સ્વીકાર કર્યા પછી, ત્યાર પછીની એમને જીવન ઘટના, ત્યાર પછીનું એનું જીવન કેવા પ્રકારનું હતું આપણને બધાને ખબર છે. પણ આ બધા આપણે એમને બહુ નજીકથી જોયેલા છીએ. મારા ખ્યાલ પ્રમાણે અહીંયા મારી સામે જેટલા બેઠા છે ને એમાં એક છોકરાને બાદ કરો, આ એક છોકરાને કાઢી નાખો, કારણ કે એમના કાળધર્મ પછી તો આનો જન્મ થયેલો હશે. તારો જન્મ ક્યારે થયો? 2008માં. અને સાહેબનો કાળધર્મ ક્યારે થયો? 2002માં. એટલે આમ હા એટલે સાહેબના કાળધર્મ પછી તો આનો જન્મ થયેલો છે એટલે બાપડાને ખબર જ નથી, સાહેબને એને જોયેલા જ નથી. બાકી મારી સામે જેટલા બેઠેલા છે ને મારા સહિત બધાએ આ મહાપુરુષને જોયેલા છે, બહુ નજીકથી જોયેલા છે. કેમ? બહુ નજીકથી એમને જોયેલા છે. અને આમ જોવા જાઓ ને તો મને સૌથી પહેલાં આ મહાપુરુષના દર્શન કરાવનારા ભાગ્યશાળી કોઈ હોય ને તો તમારા મનપ્રાણ કોણ ખબર છે? રતનસિંહભાઈ. હા, ઠાણા ચોમાસું હતું અમારે જ્યારે ઠાણા ચોમાસું હતું ને 1999માં 1998માં જ્યારે અમારું ઠાણામાં ચોમાસું હતું ત્યારે સાહેબનું ચોમાસું હતું રાજનાંદગાંવ. અને ઠાણાથી રાજનાંદગાંવ આ બધા અમરસિંહભાઈ, બીજા મોતીલાલભાઈ, એ 3-4 ભાઈઓ હતા ને બધા, એ બધા 3-4 ભાઈઓ સાથે દર્શન કરવા જતા હતા, મને સાથે લઈ ગયા. એટલે તે વખતે સૌથી પહેલાં સાહેબના દર્શન રાજનાંદગાંવની અંદર સૌથી પહેલાં તે વખતે સાહેબના દર્શન થયા. એના પહેલાં કાંઈ સાહેબના દર્શન થયેલા નહોતા. ત્યાર પછી તો એમની સાથે પણ રહેવાનું થયું અને એમની સાથે વિહારમાં પણ સાથે રહ્યા. એમની ઘણી બધી ઘટનાઓ નજીકથી જોઈ, ઘણી બધી ઘટનાઓ મારા પોતાના જીવનની અંદર પણ ઘટી, ઘણા બધા અનુભવો પણ કર્યા, બધું જ કર્યું. પણ આ બધી વસ્તુની અંદર એક વસ્તુ બહુ નજીકથી આપણે જોઈ કે જેમ જેમ એમની પાસે સગવડ ઘટતી ગઈ તેમ તેમ એમની પાસે સુખની માત્રા વધતી. સગવડ જેમ જેમ ઘટે ને તેમ તેમ સુખની માત્રા વધે.
સગવડ જેમ જેમ વધે તેમ તેમ સુખની માત્રા ઘટે. આ વાત યાદ રાખજો. જેમ જેમ તમારી પાસે સગવડ વધતી જાય ને તેમ તેમ તમે સુખથી દૂર થતા જાઓ. તમને એમ જ લાગે કે આ ભેગું કરવું, આ ભેગું કરવું. દરેક વસ્તુ ભેગી કરવાની અંદર માત્ર આપણો લોભ પોસાય, માત્ર આપણી આસક્તિ પોસાય, માત્ર આપણી વિષય વાસના પોસાય, માત્ર આપણી શરીરની આસક્તિ પોસાય. એના સિવાય બીજું કશું જ થતું નથી. સુખની માત્રા ક્યારે પણ મળતી નથી. સુખની માત્રા જો જોઈતી હોય ને તો જેમ જેમ બની શકે તેમ સગવડથી દૂર થવું પડે. જેટલા તમે સગવડથી દૂર થાઓ તેમ તેમ આપણને સુખની માત્રા વધતી જાય, તેમ તેમ આપણને સુખની પ્રાપ્તિ થતી જાય. આ મહાપુરુષને આપણે જ્યારે જોયા, સાહેબના જીવનને આપણે જ્યારે પણ જોઈએ, સાહેબના ચહેરાને જ્યારે પણ તમે જુઓ, એમના ચહેરા ઉપર આપણને ક્યારે પણ ગ્લાની, આપણને ક્યારે પણ થાક જોવા મળે. રતનસિંહભાઈ ક્યારે જોયું કે સાહેબ થાકી ગયા હોય, થાકીને આવીને આમ અમારી જેમ આમ વળીને ને જેમ તેમ બેસી ગયા હોય, ક્યારે જોયું? ક્યારે નહીં. તેમને ક્યારે થાક લાગતો જ નહોતો. થાક તો લાગે. શરીરનો સ્વભાવ છે, થાક તો લાગે. તીર્થંકર પરમાત્માને પણ જો થાક લાગે તો સાહેબને થાક ના લાગે? થાક તો લાગે. પણ અંદરનો આનંદ એવા પ્રકારનો હોય, અંદરની સમાધિ એવા પ્રકારની હોય, અંદરનો સંતોષ એવા પ્રકારનો હોય કે જેના કારણે છે ને બહારનો થાક અનુભવમાં આવતો નથી. એનો ક્યારે અનુભવ આપણને પોતાને જણાતો જ નથી. તો આપણને પોતાને પણ જોજો, જે ક્રિયા કરતા આપણને આનંદ આવે, આપણને આનંદ આવે, એ ક્રિયા આગળ વધતા કલાક, 2 કલાક, 4 કલાક, કદાચ આખો દિવસ પણ એમાં નીકળી જાય ને તો પણ આપણને એમાં થાક ન લાગે. તો પણ આપણને એમ ના થાય કે આપણે થાકી ગયા છીએ, કે આપણને એમાં કંટાળો આવે. ક્યારે કંટાળો પણ ના આવે, ક્યારે એમાં થાકનો અનુભવ પણ ના થાય. કેમ? કારણ કે આ ક્રિયા આપણને ગમે છે, કારણ કે આ વસ્તુ આપણને ગમે છે. આ જે વસ્તુ આપણને ગમતી હોય ને એમાં ક્યારે પણ થાકનો અનુભવ થતો નથી. અત્યારના છોકરાઓને પૂછો, મોબાઈલ જોતા થાક લાગે? બોલો, થાક લાગે? આખી રાત નીકળી જાય તો થાક લાગે? ના લાગે. કેમ? કે જે વ્યક્તિએ દીક્ષા લીધી ત્યારે માત્ર સાધના કરવા માટે જ દીક્ષા લીધી. એના પહેલાથી ધ્યેય નક્કી હતો કે મારે શું કરવું છે. દીક્ષા લઈને મારે શું કરવાનું છે એ ધ્યેય, એક લક્ષ્ય પહેલાં જ નક્કી હતું કે મારે દીક્ષા લઈને શું કરવું છે. પોતાની પાસે માર્ગ ક્લિયર હતો કે હું દીક્ષા લઈને શું કરીશ, મારે કયા માર્ગે આગળ વધવાનું છે, મારે કઈ સાધના કરવાની છે. આ બધી જ વસ્તુ મનમાં દીક્ષા લીધીને એના પહેલાંથી નક્કી હતો, એના પહેલાંથી ફિક્સ જ હતું કે મારે આ જ માર્ગે ચાલવાનું છે, આ રસ્તે ચાલવાનું છે, આના સિવાયનો બીજો કોઈ રસ્તો મારે પકડવાનો નથી. આ મનમાં પહેલેથી એ નક્કી હતું. એટલે સાહેબે જ્યારથી દીક્ષા લીધી ત્યાર પછીથી પોતાના જીવનની અંદર જેમ બને જેમ દિવસો વીતતા ગયા, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા, તેમ અધ્યાત્મની દિશાની અંદર એટલી બધી પ્રગતિ, એટલી બધી સાધના એમને આગળ વધતી ગઈ કે ધીમે એમની સાધનાની ઓરાની અંદર, એમની સાધનાની ઉર્જાની અંદર માત્ર પોતાના સમુદાયના નહીં, બીજા બધા સમુદાયના સાધુઓ ખેંચાઈને એમની પાસે આવતા કે સાહેબ, અમારે આ સાધનાની અંદર આવા પ્રકારની વિક્ષેપ થાય છે, અમને કોઈ સાધનામાં મજા નથી આવતી, આનો માર્ગ શું, આનો ઉપાય શું, આનો રસ્તો શું. આ બધી જ વસ્તુ, આ બધી વાતો પૂછવા માટે સાહેબ પાસે સામેથી આવવા માંડ્યા. કેમ? કારણ કે એનું કારણ છે પોતે જ્યારથી દીક્ષા લીધા પછીથી પોતાની પાસે એક માર્ગ ક્લિયર હતો, એક રસ્તો ક્લિયર હતો કે મારે કયા રસ્તે આગળ વધવાનું છે, મારે કયું કામ કરવાનું છે, મારે કયા રસ્તે આગળ જવાનું છે. ને આમ પણ છે ને એક નિયમ છે, જે માણસ યોગ સાધનાની અંદર આગળ વધે, પોતાની સાધનાના જીવનની અંદર જ્યારે આગળ વધે, એ સાધનાના જીવનમાં આગળ વધતા ધીમે એની ઉર્જા, એની ઓરા, એની શક્તિઓ, એનો અંદરનો ઉલ્લાસ, એનો અંદરનો વીર્ય એટલો બધો જબરદસ્ત રીતે પ્રગટ થાય કે એ ઓરાને, એ દશાતંત્રની અંદર, એ ઓરાની અંદર જે પણ વ્યક્તિ પ્રવેશ કરે ને એ વ્યક્તિ આખી દુનિયાને ભૂલી જાય. બાકીમાં 1999ની અંદર સાહેબનું ચોમાસું હતું. વિક્રમ સંવત 2055ની સાલમાં, વિક્રમ સંવત 2055ની સાલમાં સાહેબનું ચોમાસું વાંકીની અંદર હતું. તો વાંકીના કૃષ્ણા ભવનની અંદર સાહેબ જે રૂમની અંદર રોકાયેલા હતા ને એ રૂમની અંદર જઈને આજે પણ તમે ત્યાં જઈ અને નૌકારોળી ગણવા માટે બેસો, તમને બીજી જગ્યાએ નૌકારોળી ગણવામાં જેટલો આનંદ આવશે ને એના કરતાં વધારે આનંદ એ જગ્યાએ બેસીને નૌકારોળી ગણવામાં આવશે. કારણ શું? કારણ કે સાહેબની ઓરા ત્યાં પડેલી છે, સાહેબના પરમાણુઓ ત્યાં પડેલા છે. એક પરમાણુ એવી એટલી બધી જબરદસ્ત અસર કરે ને કે જેના કારણે તમે પરમાણુમાં પ્રવેશ કર્યા પછી તમારી તાકાત ત્યાં કામ નથી કરતી, એ પરમાણુની તાકાત કામ કરે છે, એ સાહેબની ઓરા ત્યાં કામ કરે છે. સાહેબની ઓરા એટલે કેવા પ્રકારની ઓરા ખબર છે, કેવા પ્રકારની ઉર્જા ખબર છે? સાહેબનો છે ને ઘણા બધા પ્રકારનો પ્રભાવ હતો, ઘણા બધા પ્રકારનો. આમ તો ભક્તિનો પ્રભાવ તો આપણે બધાએ જોયેલું છે, બરાબર? ભક્તિનો પ્રભાવ તો આપણે બધાએ જોયેલું છે, તમે ને અમે બધાએ જોયેલું છે. સાહેબની ભક્તિ, પરમાત્મા પ્રત્યેની ભક્તિ કેવી હતી આપણને બધાને ખબર છે.
કદાચ આપણે બધા તમે તમારામાંથી પણ ઘણા બધા સાહેબની સાથે ભક્તિની અંદર જોડાયેલા પણ હશો. કલાક 2 કલાક પણ સાહેબના દેરાસરમાં ગયા પછી કલાક 2 કલાક ભક્તિની અંદર ક્યાં નીકળી જાય ખબર ના પડે, આપણને કશું ખ્યાલ ના આવે. અને આટલા બધા કલાકો નીકળી ગયા પછી પણ સાહેબની પરમાત્મા પ્રત્યેની ભક્તિ એટલી ને એટલી એવી ઉર્જાશી હોય. અને સાહેબની પરમાત્મા પ્રત્યેની સમર્પણ ભાવ, પરમાત્મા પ્રત્યેની ભક્તિ એટલે કેવા પ્રકારની ખબર છે? એક પ્રસંગ આવે છે. સાહેબ છે ને વિહાર કરી અને ઓસિયાજી તીર્થે જતા હતા. ઓસિયા તીર્થે જતા હતા, ક્યાંક બહુ લાંબેથી વિહાર કરીને આવતા હતા. રાજસ્થાને વિહાર ક્યાંથી કરીને આવતા હતા ચોક્કસ મને યાદ નથી, પણ તે વખતે લગભગ એમનો 18-19 કિલોમીટરનો વિહાર હતો. 18 કિલોમીટરનો વિહાર હતો. અને સાહેબનો વિહાર એટલે રત્નસિંહભાઈ કેવા પ્રકારનો વિહાર ખબર છે? આજે અમે ડાયરેક્ટ ભચાઉથી આવ્યા. પણ અહીંયા અમારે નક્કી હતું કે 9:30 વાગ્યા પહેલાં અમારે પહોંચવાનું છે, ગમે તે રીતે પણ. કારણ કે પહેલેથી કહી દીધું હતું કે 9:30 વાગ્યાનું વ્યાખ્યાન છે, એટલે 9:30 પહેલાં અહીંયા અમારે પહોંચવાનું છે. એટલે અમે લોકોએ શું કર્યું? સવારે 4 વાગે નીકળ્યા, બરાબર. પણ આમ જોવા જાઓ ને તો સાહેબ જો હાજર હોય ને, આચાર્ય ભગત હાજર હોય ને, તો આચાર્ય ભગતનો વિહાર ક્યારે થાય ખબર છે? આચાર્ય ભગતનો વિહાર ગમે તેટલો લાંબો વિહાર હોય તો પણ સૂર્યોદય પહેલાં વિહાર ન થાય. ઉનાળો હોય કે શિયાળો, ગમે તેટલો લાંબો વિહાર હોય, ઉનાળો હોય, એ કચ્છનો ઉનાળો નહીં, રાજસ્થાનનો ઉનાળો. અહીંયા કરતાં પણ રાજસ્થાનની ગરમી અહીં કરતાં વધારે. હવે ત્યાંનો ઉનાળો હોય ને તો પણ એ ક્યારે પણ સૂર્યોદય પહેલાં વિહાર ન થાય. સૂર્યોદય થાય પછી જ એમના વિહારની શરૂઆત થાય. હવે આવા કાળા ઉનાળાની અંદર સૂર્યોદય પછી વિહાર કરવાનો ને 18 કિલોમીટર વિહાર કરીને જવાનું, કેવી હાલત થાય બોલો? કેવી હાલત થાય? પણ તોય નહીં, આચારમાં બાંધછોડ નહીં કરવાની, એટલે નહીં કરવાનું. સૂર્યોદય પછી જ વિહાર કરવાનું, સૂર્યોદય પહેલાં વિહાર નહીં. હા, ધોળકો કાંઈ નહીં, એ કાંઈ નહીં. સૂર્યોદય થાય એટલે ત્યાર પછી વિહાર, એના પહેલાં વિહારની શરૂઆત ના થાય. વધુમાં વધુ કદાચ સૂર્યોદય પહેલાં વિહાર થાય ને તો સૂર્યોદયથી 10 મિનિટ પહેલાં કે 15 મિનિટ પહેલાં. એનાથી વધારે પહેલાં તો વિહાર થાય જ નહીં. ક્યારે સાહેબ વિહાર જ ના કરે એના પહેલાં. રસ્તાની અંદર છે ને, નદીમાંથી પસાર થવાનું હતું. નદીની રેતી એક તો રાજસ્થાનની ગરમી, એની અંદર પણ નદીની રેતી તપે કેવી એટલે બધી ગરમા ગરમ લાય જેવી થઈ ગયેલી હોય ને, એના ઉપરથી વિહાર કરીને જવાનું. એટલે બધા મહાત્માઓના ચહેરા જોતા જ ખબર પડી જાય કે આજે એકદમ કાળા ઉનાળામાંથી બધા પસાર થયેલા છે. હવે એમાં શું થયું ખબર છે? ઓસિયાજીમાં એક ભાઈ દર્શન કરવા માટે આવ્યા અને એને ખબર પડી કે કલાપુરના શ્રી મહારાજ વિહાર કરીને પધારી રહેલા છે. કેટલા ઠાણા? તો કે લગભગ 12-13 ઠાણા સાધુ મહારાજ છે અને 12-13 ઠાણા સાધ્વીજીઓ છે. 13 ઠાણા સાધુ મહારાજ ને 13 ઠાણા સાધ્વીજી મહારાજના છે. પેલા ભાઈને વિચાર આવ્યો કે એક કામ કરું કે થોડું ઘણું ઠંડુ પાણી કરી અને ફરીને મહાત્માઓની સામે તો લઈ જાઉં, કદાચ લાભ આપે તો સારી વાત છે એમ. એટલે પહેલાં ભાગ્યશાળીએ પાણી ઠંડુ કરી અને એક મોટી કોઠી લગભગ સમજો ને કંઈક 15 ગળાની કોઠી હશે, આટલી મોટી કોઠી ભરી અને એકાની અંદર કોઠી મૂકી અને પછી પાણી લઈને આવ્યા સામે. આમ તો છે ને સામે અમારી સામે કોઈ પણ ગોથરી પાણી વગેરે લઈને આવે ને અમારે કલ્પે નહીં. પણ સાહેબે ત્યાર પછી તે વખતે જોયું કે અત્યારે હવે બધા મહાત્માઓને પાણીની જરૂરિયાત છે. જો હવે પાણી નહીં મળે ને તો કદાચ રસ્તાની અંદર ત્યાં પહોંચતા બધાના દમ નીકળી જશે. એટલે સાહેબે પછી છૂટ આપી કે બધા પચકાણ પાડીને પાણી વાપરો. બધા મહાત્માએ ફટાફટ પચકાણ પાડ્યા, પાણી વાપર્યું. પાણી વાપર્યા પછી એ ખ્યાલ આવ્યો કે સાહેબે તો પચકાણ પાડ્યા નથી. એટલે સાહેબને કીધું કે સાહેબ આપ પણ પચકાણ પાડો. તો કે ના, હમણાં નહીં, દર્શન કરીને પછી ઓસિયાજીમાં ભગવાનના દર્શન કરીને ત્યાર પછી પચકાણ પાડીશ, એના પહેલાં નહીં. એટલે સાહેબે તે વખતે પચકાણ ના પાડ્યા. પછી પહોંચ્યા ઓસિયાજી જઈ અને ત્યાર પછી સાહેબના નિત્યક્રમ પ્રમાણે જે રીતે શાંતિથી દર્શન કરતા હતા ને એ જ રીતે શાંતિથી દર્શન કર્યા. કોઈ ઉતાળ કર્યા વગર, કોઈ ગાય કર્યા વગર, કશું કર્યા વગર, રોજની પોતાની આરાધનામાં કશું કોઈ ફેરફાર કર્યા વગર શાંતિથી દર્શન કર્યા. દર્શન કરીને આવીને ત્યાર પછી ઉપાશ્રમમાં બેઠા. રોજ જે પ્રમાણે પછાણ પાડતા હતા એટલે શાંતિથી મસ્તીથી પછાણ પાડ્યા પછી પાણી વાપરવાની શરૂઆત થઈ. એટલે સમજો ને કે વિહાર કરીને આવ્યા પછી લગભગ 1 કલાક પછી એમણે પાણી વાપરવાની શરૂઆત થઈ. બોલો, હવે આ જે પ્રમાણે ગરમી આપણને બધાને લાગે, સાહેબને ગરમી નહોતી લાગતી, સાહેબને તરસ નહોતી લાગતી, સાહેબને તરસ પણ લાગી હોય, ગરમી પણ લાગતી હોય, બધું જ હોય. પણ આ બધી વસ્તુઓ કરતાં પણ એમને વધારે શું ગમે કઈ ચીજ વધારે?
જ્યાં આપણો ગમો રહેલો હોય ને, જ્યાં જે વસ્તુ આપણને, જે ક્રિયા આપણને ગમતી હોય ને, એમાં ક્યારેય થાકનો અનુભવ થાય જ નહીં, એમાં ક્યારેય કંટાળો આવે જ નહીં. પરમાત્મા પ્રત્યે પરમાત્માની ભક્તિ સાહેબને એટલી બધી ગમતી હતી કે એમાં આખી દુનિયા ભૂલાઈ જતી હતી. પરમાત્માની ભક્તિ આવા પ્રકારની સાહેબની આપણે બહુ નજરથી બહુ સારી રીતે જોયેલું છે, બહુ સારી રીતે. પણ આ પરમાત્માની ભક્તિના કારણે જ પરમાત્મા સાહેબનું પુણ્ય કેવા પ્રકારનું ખીલેલું હતું ખબર છે? સાહેબનું પુણ્ય કેવા પ્રકારનું, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં આજે ચારે બાજુ આખા ભારતભરની અંદર ગમે ત્યાં માત્ર કલાપુરના સૂર્યનું નામ પડે, કલાપુરના સૂર્ય, તો એ કલાપુરના સૂર્યના નામની અંદર પણ તાકાત કેટલી, એની ગુડવિલ કેટલી. અમારે છે ને કચ્છમાંથી કચ્છમાંથી અમે બહાર ક્યાંય પણ જઈએ, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં કે બીજે ક્યાંય પણ, માત્ર બોર્ડ પર આટલું જ લખેલું હોય, કલાપુરના શ્રી મહારાજના મહાત્મા અહીંયા બિરાજમાન છે, બીજું કશું પછી અમારે જોવાનું જ નહીં. બધા માણસો સામેથી આવે વંદન કરવા માટે, દર્શન કરવા માટે, કંઈ કામકાજ પૂછવા માટે, વ્યાખ્યાન રાખવા માટે, સામેથી પૂછવા માટે આવે. કોઈ પણ સમુદાયના સાધુ મહારાજ, રતનસિંહભાઈ, કોઈ પણ સમુદાયના સાધુ મહારાજ જ્યારે વ્યાખ્યાનના પાઠ ઉપરથી વ્યાખ્યાન આપતા હોય, ગમે તે સમુદાયના કોઈ પણ મહાત્માનો દૃષ્ટાંત આપે ને, સભા સાંભળે કે નહીં નક્કી નહીં, પણ જ્યાં કલાપુરના શ્રીનું નામ આવે એટલે આખી સભા એકદમ ચોક્કસની થઈ જાય, એકદમ સાંભળવા માટે એકદમ તત્પર બની જાય. કેમ? એમ પુણ્ય એવા પ્રકારનું સાધનાનું પુણ્ય હતું, નિર્મલ પુણ્ય હતું. આવા નિર્મલ પુણ્યનું પુણ્ય ઉપાર્જન એમને કરેલું હતું ને એના કારણે જ આજે પણ એ મહાત્માનું નામ દિગંતની અંદર વ્યાપે છે, દિગંતની અંદર ગાજે છે. આજે એક વર્ગ તરફથી એક એવા પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવે કે જન્મતિથિની ઉજવણી થાય કેવી રીતે, જન્મતિથિની ઉજવણી થાય કેવી રીતે, જન્મતિથિની ઉજવણી ના થઈ શકે. ભાઈ એવું નથી, દરેક વ્યક્તિની જન્મતિથિની ઉજવણી થાય એવું અમે પણ નથી કહેતા, એવું અમે પણ કહેતા નથી. પણ આજે એમની જન્મતિથિની ઉજવણી શા માટે થાય છે? કારણ શું ખબર છે? એમની જન્મતિથિની ઉજવણીનું કારણ શું? કારણ કે એ મહાત્માએ દીક્ષા લઈને સાધક બનીને એક મહાયોગી બન્યા. યોગી બન્યા પછી એક એવા પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરેલું છે કે જેના કારણે આજે આપણને ભલે એમની જન્મતિથિ હોય, એમની સ્વર્ગતિથિ હોય, એમની આચાર્યપદની તિથિ હોય કે એમની પન્યાસપદવીની તિથિ હોય, કોઈ પણ તિથિ હોય, આપણા માટે એ તિથિ પુણ્યતિથિ છે. આપણા માટે છે ને એક શું કહેવાય, પવિત્ર પર્વતિથિ છે, એક પર્વતિથિ જેવી તિથિ બની ગઈ. કારણ શું? આજના દિવસે આ મહાપુરુષે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો. જો આ મહાપુરુષે પૃથ્વી ઉપર જન્મ ધારણ ન કર્યો હોત રત્નસિંહભાઈ, તો આ માર્ગ સુધી પહોંચવાના હતા નહોતા. આ માર્ગ સુધી એ ક્યારે પહોંચ્યા? જન્મ ધારણ કર્યો તો જ ને. જો એમને જન્મ જ ન લીધો હોત તો પહોંચવાના હતા ખરા? જન્મ લીધો માટે અહીં સુધી પહોંચી શક્યા છે. એટલા માટે એમની જન્મતિથિ એ પણ આપણા માટે એક પર્વતિથિ સમાન છે, એક પર્વતિથિ જેવી જ આપણા માટે એમની જન્મતિથિ રહેલી છે. સૂત્ર આવે છે, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. આપણા જીવનમાં જ્યારે અહિંસાની પ્રતિષ્ઠા થાય ને, તો એ અહિંસાની પ્રતિષ્ઠાની અંદર એક એવી તાકાત હોય કે આપણી ઓરાની અંદર આવેલી કોઈ પણ વ્યક્તિ એની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ એ માણસ આપણી ઓરામાં આવીને ક્યારેય ક્રોધ કરી જ ન શકે, ગુસ્સો કરી જ ન શકે. એક એવી આપણી ઓરાની એવી તાકાત બની જાય કે એ ઓરામાં પ્રવેશેલી વ્યક્તિ એના મનમાંથી ગુસ્સો, વૈર બધું ક્યાંય ભૂલાઈ જાય. પોતે ગમે તેટલો નક્કી કરીને આવ્યો હોય કે મારે આમની સાથે ઝઘડો કરવો જ છે, પણ મારા જીવનમાં અગર જો અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હોય ને અને તમે જો મારા ઓરાની અંદર પ્રવેશ કરો તો તમારો ગુસ્સો ક્યાંય ઓગળી જાય, ક્યાંય દૂર થઈ જાય. એક આવા પ્રકારની અહિંસાની પ્રતિષ્ઠા સાહેબના જીવનમાં થયેલી હતી. સાહેબના જીવનમાં કદાચ તમને યાદ હોય ને તો વાસુપુત્ય સ્વામી દેરાસરની જ્યારે પ્રતિષ્ઠા થઈ ગામમાં, જૂના ગામમાં વાસુપુત્ય સ્વામી દેરાસરની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે મારા ખ્યાલ પ્રમાણે મનફરાની અંદર કંઈક ઝઘડો ચાલતો હતો, ફોટા લગાડવાની બાબતમાં. એનાથી પ્રશ્ન પહેલા ને બાજનવાડીમાં ફોટા પ્રકરણ હતો. હા, મોટા પાયે હતો ફોટા પ્રકરણ. અને ફોટા પ્રકરણને શાંત કોને કર્યો? સાહેબે જ કર્યો ને. તે વખતે તો હજી એમની આચારપતિ નહોતી થઈ, પન્યાસપતિ થયેલી હતી. પોતે પન્યાસ હતા અને છતાં પણ તે વખતે પણ પોતાની પાસે અહિંસાની પ્રતિષ્ઠા કેટલી, પોતાની પાસે ઉપશમ લબ્ધિ કેટલી. તમે ગમે તેટલા પ્રકારના ગુસ્સાની અંદર આવીને પણ એમની પાસે આવ્યા હો ને તો પણ તમારી પોતાની પાસે એટલું બધું ઉપશમ લબ્ધિ હતી કે તમારા ગુસ્સાને એકદમ ઠંડો પાડીને શાંત કરી નાખે. ખબર ને? એકવાર છે ને એમનો ચોમાસું જયપુરની અંદર હતું. જયપુરમાં એમની ચોમાસું હતું અને જયપુરના ચોમાસાની અંદર એક બાજુના બ્યાવર નામના ગામની અંદર એક બેન
પોતાની 6 છોકરીઓની સાથે એમની પાસે દીક્ષા લેવા માટે તૈયાર થઈ. હવે એમાં પ્રસંગ એમાં બન્યો તો એવું કે બેનને એમના પતિએ રજા આપી દીધી હતી, પણ સસરા રજા આપવા તૈયાર નહોતા. સસરા કોઈ હિસાબે રજા આપવા તૈયાર નહોતા અને બેન હવે સંસારમાં વધુ રહેવા માંગતા નહોતા. એટલે એમણે નક્કી કર્યું હતું કે સસરાને ખબર ન પડે એ રીતે સાહેબ પાસેથી શાંતિથી મુહૂર્ત કરાવી અને જે દિવસે મુહૂર્ત આપે તે દિવસે આપણે કોઈ પ્રકારનો ધાંધા ધમાલ કશું કર્યા વગર શાંતિથી ખાનગીની અંદર દીક્ષા લઈ લેવા. પતિને તો સપોર્ટ છે, પતિ તો રજા આપેલી જ છે અને પતિ પોતે હાજર રહેશે એટલે બીજી કોઈ ચિંતા નથી. એટલે પોતે એમ નક્કી કરીને સાહેબ પાસે નક્કી કરી નાખ્યું. અને આ બાજુ એમના સસરા, એ સસરા પોતે એડવોકેટ હતા, પોતે વકીલ હતા. એટલે વકીલ હોવાના કારણે એમને પોતાને કાયદા કાનૂન કઈ જગ્યાએ કોને ફસાવી શકાય, શું કરી શકાય, બધી જ વસ્તુ એમને ખબર હતી. એમણે નક્કી કર્યું કે મારી પુત્રવધુ એ જો મને પૂછ્યા વગર મારી રજા વગર અગર તે દીક્ષા લઈ લેશે તો એને જે આચાર્ય દીક્ષા આપશે ને એની સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ. એને હું જેલમાં લઈ જઈશ. જેલમાં લઈ જઈશ ત્યાં સુધીની પહેલાં તૈયારી રાખી. અને પહેલાં મનમાં નક્કી કર્યું હતું જે આચાર્ય હોય તે કલાપૂર્ણશ્રી હોય તો કલાપૂર્ણશ્રી, આપણે કોઈની સાથે કોઈ મતલબ નથી. એને જે આચાર્ય દીક્ષા આપશે એ આચાર્યને મારે એમને જેલમાં નખાવવા છે. મનમાં એમને નક્કી કરી નાખ્યું. હવે આ બાજુ પહેલી બેન એમણે નક્કી કર્યું કે આપણે શાંતિથી ખાનગીમાં એકવાર દીક્ષા લઈ લેવાની, પછી જોયા જાય, પછી જે હશે તે જોયા જશે એમ. હવે ત્યાર પછી હવે મુહૂર્ત ક્યારે કરાવવા જવું, એટલે તે વખતે નક્કી કર્યું કે દશેરાના દિવસે આપણે મુહૂર્ત કરાવવા માટે જવું છે. દશેરાના દિવસે મુહૂર્ત કરાવવા માટે જવું છે એ વાત મનમાં નક્કી રાખી. પણ સસરાને ગમે તે રીતે પણ ફરતા ખબર પડી ગઈ કે મારી આ પુત્રવધુ દશેરાના દિવસે મુહૂર્ત દેવા માટે જયપુર આત્મારામ ભવનની અંદર જવાની છે. એટલે પહેલાં શું કરે ખબર છે, દશેરાના દિવસે જ્યારે પહેલાં બેન દીક્ષાનું મુહૂર્ત લેવા માટે જતા હતા ને ત્યારે સવારના સમયમાં પોતે પણ એની સાથે ગાડીની અંદર આવીને બેસી ગયા કે હાલો હું પણ તમારી સાથે મુહૂર્ત કરવા માટે આવું છું. હવે પેલા બેનને ફાળ પડી, પતી ગઈ. આજે મુહૂર્ત તો નહીં મળે ત્યાં આવીને આ ભાઈ સાહેબ કંઈ ઝઘડા ના કરે તો સારું, ગમે તે રીતે શાંતિથી જો વાતચીત કરશે તો વાંધો નહીં. જો ત્યાં કંઈ પણ ઝઘડા વગેરે કરશે ને તો આવી બન્યું. આજે મુહૂર્ત તો નહીં નીકળે પણ આજે તો ત્યાં ઝઘડા થવાના છે, વાત નક્કી છે. મનમાં ને મનમાં પેલા બેન આમ ધ્રુજ્યા કરે, આમ અંદરથી આમ ધબકારા વધી ગયા કે હવે શું થશે. પેલા ભાઈ તો બેનની સાથે પહોંચ્યા જયપુર આત્મારામ ભવનની અંદર. હવે ગયા ત્યારે વ્યાખ્યાન ચાલતું હતું, વ્યાખ્યાન પૂરું થયું પછી સાહેબ ઉપર આવીને બેઠા, પાટ ઉપર બેઠા અને પેલા ભાઈ અને પેલા બેન 6 છોકરીઓની સાથે આવીને સાહેબ પાસે બેઠા. હવે બેઠા એટલે જોઈએ એવું કે સાહેબની આદત કઈ ખબર છે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં પોતે શું કે ચલો બધા બહારનું કાર ગણજો. એટલે સાહેબ પોતાની આદત પ્રમાણે બધાને વાત કરી કે ચલો પહેલાં બધા બહારનું કાર ગણજો. એટલે બધા બહારનું કાર ગણવા માટે બેઠા. બધાને બહારનું કાર ગણવાના પૂરા થયા. હવે થયું એવું કે સામે છે ને સાહેબની સામે ભાઈ તરીકે ખાલી પેલા બેનના સસરા એક જ ભાઈ હતા, બીજા બધા જ બહેનો બેઠા. હવે અમારે કોઈ પણ વાતચીતની શરૂઆત કરવી હોય તો બહેનો સાથે તો કરાય નહીં, ભાઈ સાથે વાતચીતની શરૂઆત કરવી પડે. હવે ભાઈ તરીકે પેલા એક જ સસરા એના બેઠેલા હતા, બીજા કોઈ હતા નહીં. હવે વાતચીતની શરૂઆત કેવી રીતે કરવાની? પેલા સસરાને ઉદ્દેશીને જ ભાઈએ સાહેબે વાતચીત કરવાની શરૂઆત કરી कि बोलिए आप ब्यावर से जयपुर किस काम के लिए आए हैं, कौन से काम से आप ब्यावर से जयपुर आए हैं. પેલા સસરાની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. પેલા સસરાને ખબર નહીં સાહેબની ઓરામાં આવ્યા પછી શું થયું, શું ચમત્કાર થયો કે પેલા ભાઈના મનના વિચારો કેમ બદલાઈ ગયા કે શું ભગવાન જાણે. પેલા ભાઈએ છે ને સાહેબની સામે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ મારી આ પુત્રવધુ પોતાની 6 છોકરીઓની સાથે દીક્ષા લેવા માંગે છે, આપ મહેરબાની કરીને દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરો. બોલો, આશ્ચર્ય થાય ને. પોતે શેના માટે આવ્યો હતો? વિરોધ કરવા માટે, ઝઘડો કરવા માટે જ આવેલો. અને છતાં પણ અહીં આવ્યા પછી આખા વિચારો બદલાઈ જાય, આખા વિચારોના પરિવર્તન થઈ જાય. આના કરતાં મોટો ચમત્કાર કયો રતનસિંહભાઈ? આના કરતાં મોટો ચમત્કાર કયો? સાહેબની ઓરાની અંદર એક આવા પ્રકારની તાકાતની એવા પ્રકારની ઉર્જા રહેલી હતી કે આપણે એમના જો માત્ર એમને ઓરામાં પ્રવેશ કરીએ ને તો એમની ઓરામાં પ્રવેશ કર્યા પછી આપણા વિચારોની અંદર પરિવર્તન થઈ જાય. અમારું 68ની સાલમાં ભુજમાં ચોમાસું હતું, 2012ની સાલમાં. તે વખતે ચામડીનો પ્રોબ્લેમ તો હતો જ મને પહેલેથી. અને ત્યાં એક વૈદની પાસે, એક જૂના અનુભવી વૈદ હતા, એની પાસેથી ચામડીની દવા કરાવી. ચામડીની દવા કરાવ્યા પછી એ વૈદે કેટલીક વસ્તુને જીવનભર માટે બંધ કરાવી. એમાં સૌથી પહેલું નામ આપ્યું મારે સાહેબ, હવે પછી આપણે કેળા ખાવાના નહીં.
મેં કીધું આમે કેળા ખાતો જ નથી, આમે કેળા ખાતો જ નથી, કેળા વર્ષોથી બંધ છે, કેટલા વર્ષો થઈ ગયા કેળા ખાધાને. એટલે સાહેબને ખબર નહીં પહેલેથી ક્યાંથી અંતરસ્ફુરના થઈ જશે કે ગમે તે કે આના માટે કેળા એ સૌથી મોટી વેરી છે, મોટા દુશ્મન છે, પહેલેથી જ બંધ કરાવી દેલા, જોઈએ જ નહીં, વસ્તુ જ ના જોઈએ. એટલે આવા પ્રકારની આંતરસ્ફુરના સાહેબને ખબર નહીં કેવી રીતે ક્યાંથી થતી હશે. ગમે તેવા પ્રકારની આપણે વિચાર લઈને સાહેબની પાસે ગયા હોઈએ તો પણ સાહેબને તે વખતે જે આંતરસ્ફુરના થાય અને એ પ્રમાણેની સલાહ જો આપણને આપે ને એક જ મિનિટમાં આપણે જો એને સ્વીકાર કરી લઈએ ને તો એનો ભવિષ્ય એ અવશ્ય સારો જ આવે, ખરાબ તો ન જ આવે, ખરાબ તો ન જ આવે. એના દ્વારા આપણને કંઈક ને કંઈક લાભ જ થાય, નુકસાન તો ન જ થાય, ક્યારેય એના દ્વારા નુકસાન ન જ થાય. આવા પ્રકારની સાહેબની ઓરાની એક એવા પ્રકારની તાકાત હતી. સાહેબે છે ને ઘણી બધી જગ્યાએ આવા પ્રકારના ઝઘડા શાંત કરાયા છે, ઘણી બધી જગ્યાએ. જેમ તમને અત્યારે જયપુરની વાત કરીને કે સાહેબની ઓરાની અંદર પ્રવેશ કરો, વિચારો બદલાઈ જાય. સાહેબની ઓરાની અંદર પ્રવેશ કરો અને વિચારો બદલાઈ જાય. સાહેબની ઓરાની અંદર પ્રવેશ કરો અને આપણા વિચારોનું પરિવર્તન થઈ જાય, આપણા આચારનું પરિવર્તન થઈ જાય, બધી જ વસ્તુનું પરિવર્તન થઈ જાય. કેમ? કારણ કે એમને બધી જ વસ્તુને પોતાના જીવનમાં મોની લીધેલી હતી. અત્યારે અમે શાસ્ત્રો વાંચીએ ને તો શાસ્ત્રોની અંદર જ્યાં આચાર્ય ભગવંત કેવા હોય, મુનિ ભગવંત કેવા હોય, ઉપાધ્યાય ભગવંત કેવા હોય, આનું વર્ણન અમને જ્યાં શાસ્ત્રોની અંદર વાંચવા મળે. અને એની અંદર કયા ગુણો જે ગુણો બતાડેલા હોય ને આ બધા ગુણોનો જીવંત ઉદાહરણ એટલે આપણા સાહેબ કલાપુરના શ્રીમાં એક જીવંત ઉદાહરણ. ભલે ગમે તે શાસ્ત્રો હોય, જ્ઞાનચાર હોય, આચારાંગ હોય કે બીજા કોઈ પણ શાસ્ત્રો હોય, એ શાસ્ત્રોની અંદર જ્યાં સાધુ કેવો હોય, આચાર્ય ભગવંત કેવા હોય, એવાનો જીવંત ઉદાહરણ એટલે સાહેબજી પોતે. એનો જીવંત ઉદાહરણ આપણને જોવા મળે. એક ગુણ એવા પ્રકારનો નથી કે જે એમના જીવનમાં ઘટતું ન હોય. એક ગુણ એવા પ્રકારનો છે જ નહીં એમના જીવનમાં જે વસ્તુ ઘટતી ન હોય. એવા પ્રકારનું ઉત્તમ ઉદાર જીવન કેવી રીતે બનાવ્યું હશે, કેવા પ્રકારની સાધના કરી હશે. એમણે છે ને એક વખતે વાક્યની વાચનાની અંદર સાહેબે પોતે એક વખતે વાત કરેલી કે તમે બધા સાધુ ભગવંતો તમે બધા સાધુ સાધ્વીઓ કેટલો બધા પ્રમાદ કરો છો, આખો દિવસ તમારા પ્રમાદની અંદર એમને પસાર થઈ જાય છે. ત્યારે તમને વિચાર આવે છે કે હું પ્રમાદ કરું છું. પછી પોતે પોતાના અનુભવની વાત કરી કે આજે મારી દીક્ષાને 45 વર્ષ થયા. આજે 45 વર્ષ થયા. આ 45 વર્ષની અંદર મને યાદ નથી કે મેં ક્યારે 45 સેકન્ડ પણ પ્રમાદ કર્યો હોય. આટલું બધું ઉત્તમ કક્ષાનું સાધના જીવન જે વ્યક્તિએ પોતાના જીવનમાં જીવેલું હોય અને ત્યાર પછી સાધના જીવનના પરિભાગ રૂપે આપણને એમનું પુણ્ય જ્યારે નજર સામે જોવા મળે, આપણી દ્રષ્ટિ કઈ જગ્યાએ જાય કે સાહેબનું પુણ્ય કેટલું જબરદસ્ત હતું. સાહેબનું પુણ્ય જબરદસ્ત હતું એ વાત સાચી, પણ એના કરતાં વધારે જબરદસ્ત અને એના કરતાં વધારે જોરદાર કંઈ હોય ને તો સાહેબની સાધના. સાહેબ આખી રાત સુધી પોતાની પારિસર ધ્યાનની અંદર ક્યારેક સાધનાની અંદર પસાર કરતા હતા. આપણને સાધના ક્યારે નજર સામે દેખાણી? બોલો. સાહેબના પોતાના આખા જીવનની અંદર સાહેબે કેવા પ્રકારની સાધના કરી, કેવા પ્રકારનું ઉત્તમ જીવન જીવ્યા. એ ઉત્તમ જીવન ક્યારે આપણી નજર સામે આવ્યું? ક્યારે આપણે ઉત્તમ જીવન તરફ આપણી નજર ક્યારે ગઈ? તમે ગમે ત્યારે સાહેબના દર્શન કરવા માટે ગમે ત્યારે જાઓ, સાહેબે તમને તમારામાંથી કોઈને પણ આ સુધીમાં ક્યારે એમ પૂછ્યું ખરું કે રતનસિંહભાઈ તમારી કેટલી દુકાનો છે? એક જ વાત. કેટલી નોકરવાળી ગણો છો? નોકરવાળી કેટલી ગણો છો? 1 ગણો છો? 5 ગણજો? 5 ગણો છો? 10 ગણજો? એના સિવાય બીજી કોઈ વાત જ નહીં, બીજી કોઈ વાત કરવાની જ નહીં. હમણાં છે ને મનફરા ચોમાસાની અંદર લગભગ પ્રાય કરીને મનફરાના ચોમાસામાં અમારા ગુરુ મહારાજે એક પુસ્તક છપાવેલું છે, અધ્યાત્મ યોગીની અનુભૂતિ. આ પુસ્તક સાહેબે છપાવેલું છે. અને એ પુસ્તકની અંદર સાહેબે પોતે પન્યાસી મહારાજ ઉપર લખેલા પત્રો, જે પત્રો લખ્યા ને એ પત્રોનો સંગ્રહ આ પુસ્તકની અંદર કરવામાં આવેલો છે. લગભગ 46 કે 47 પત્રો છે. હવે આ પત્રોનો સંગ્રહ આ પુસ્તકની અંદર કરવામાં આવેલો છે. હવે આ પુસ્તકની અંદર એ જે પત્રો લખ્યા ને એ પત્રોમાંથી એક પત્ર છે. પત્રની અંદર સાહેબે લખ્યું છે, નવસારી જ્યારે સાહેબનું દેવેન્દ્ર શ્રી મહારાજની સાથે નવસારીની અંદર સાહેબને જ્યારે છાત્રમાસ હતું, સાહેબની હજી આચાર્યપતિ તે વખતે નહોતી થઈ, પન્યાસ હતા. પન્યાસી તરીકે સાહેબને જ્યારે નવસારી દેવેન્દ્ર શ્રી મહારાજની સાથે ચોમાસું થયેલું ને તે વખતે સાહેબે પન્યાસી મહારાજ ઉપર એક પત્ર લખ્યો અને એ પત્રની અંદર લખ્યું કે આ વખતે અહીંયા નવસારીની અંદર નૌકારના જાપ રાખવામાં આવેલા છે. નૌકારના જાપ કરતાં હું પોતે અત્યારે દરરોજની 27 નૌકારવાળી ગણું છું.
રોજની 27 નોકરવાળી રોજ ગણું છું અને આ 27 નોકરવાળી ગણતા ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે. હવે તો એવું નક્કી કર્યું છે કે મારે મારા જીવનમાં 1 કરોડ નોકાર મંત્રનો જાપ કરવો. કેટલા? 1 કરોડ નોકાર મંત્રનો જાપ કરવો અને 1 અબજ નોકાર મંત્રની પ્રભાવના કરવી. 1 અબજ નોકાર મંત્રની પ્રભાવના કરવી. એટલે ત્યાર પછી તમે જુઓ, સાહેબની પાસે ગમે તે વ્યક્તિ જાય, ગમે ત્યારે જાય, સાહેબ એને વાત કઈ કરે? નોકાર સિવાય બીજી કોઈ વાત જ નહીં. પોતાની આખી જિંદગીમાં 100 કરોડ નોકાર મંત્રની પ્રભાવના કરવાનો એમને નિશ્ચય, એમને ટાર્ગેટ રાખેલો હતો. કદાચ એમનો ટાર્ગેટ ક્યાંય આગળ પહોંચી ગયો હશે ને તો એ આપણને ખબર નથી. એમનો ટાર્ગેટ તો ક્યારે પૂરો થઈ ગયો હશે, ક્યારનો પૂરો થઈ ગયો હશે. પણ એકવાર નોકાર તમે પોતાના જીવનમાં એટલું બધું ભણી લીધેલું હતું, સાધનાને પોતાના જીવનમાં એટલું બધું ભણી લીધેલી હતી કે એ સાધનાના કારણે ગમે ત્યાં જાય, ગમે તેવા પરિસરમાં જાય, ગમે તેવા સંયોગોમાં જાય, ગમે તેવી પરિસ્થિતિની અંદર જાય, તો પણ માત્ર પ્રભાવના જ થાય. પ્રભાવના સિવાય બીજું કશું ન થાય. કારણ શું? કારણ કે એમના પુણ્ય કરતાં એમની સાધના બળવાન હતી. એમનું પુણ્ય બળવાન હતું ને એના કરતાં પણ એમની સાધના બળવાન હતી. એ કેવા પ્રકારના સાધક પુરુષ હતા કે જે આજે જૈન શાસનની અંદર અજાતશત્રુ તરીકે પંકાયેલા છે. કોઈ પણ સમુદાયના મહાત્મા હોય, કોઈ પણ સમુદાયના આચાર્ય ભગવંતો હોય, કોઈ પણ સમુદાયના સાધ્વીજી ભગવંતો હોય અને એમની પાસે જો માત્ર ખબર પડે કે કલાપુરના શ્રી મહારાજના સમુદાયના આ મહાત્મા છે, એટલે પણ નહીં. સાહેબ જ્યારે વિદ્યમાન હતા અને તે વખતે અમે જ્યારે મુંબઈની અંદર પ્રવેશ કર્યો હતો, સૌથી પહેલાં મારે જ્યારે મુંબઈમાં પ્રવેશ થયેલો તે વખતે દહીસરમાં તો પછી આવ્યા એના બધા મુંદણની અંદર નેરુલમાં તો અન્ય સલાકા પ્રતિષ્ઠા હતી અને ત્યાર પછી અમે ઠાણા પછી મુંદણ શું કહેવાય પેલા મુલણ ઝવેર રોડ ઉપર, મુલણ ચકનાકામાંથી પ્રવેશ કરી અને મુલણ ઝવેર રોડના ઉપાશ્રયની અંદર સાહેબ જ્યારે આવેલા હતા ને તે વખતે, અને સાહેબે જ્યારે મુંબઈમાં પ્રવેશ કર્યો, સૌથી પહેલાં મુલણ ચકનાકામાંથી મુંબઈની અંદર સાંજના સમયમાં પ્રવેશ કર્યો ને તે વખતનો તમે માહોલ જુઓ, તે વખતને તમે ચારે બાજુનું વાતાવરણ જુઓ, આપણને આમ આશ્ચર્ય થાય કે સારું એ જમાનાની વાત છે કે જે જમાનામાં સોશિયલ મીડિયા નહોતા, કોઈ વોટ્સઅપ ચાલતા નહોતા, કોઈ વોટ્સઅપ ગ્રુપ વગેરે કશું નહોતું. અને એ જમાનાની અંદર આટલા બધા સમાચારો, આટલી બધી વાત ચારે બાજુ આટલી બધી ઝડપથી ફેલાવો કેવી રીતે થઈ શકે? અત્યારે જો માણસો આપણે ભેગા કરવા હોય ને તો પણ આપણને આમ સતત વિચાર આવે કે સોશિયલ મીડિયા ઉપર સતત કોઈ પણ મહાત્માને જ્યારે કોઈ પણ અનુષ્ઠાનની અંદર જો માણસોની ભીડ જમા કરવી હોય ને તો એમને એકવાર તો વિચાર આવે જ કે સોશિયલ મીડિયા ઉપર આપણે જો સતત જાહેરાતનો મારો ચલાવશું તો એની અસર અવશ્ય થશે. બરાબર. હવે એ જ વખતે સાહેબ જ્યારે મુંદણ ચકનાકામાં કે મુંદણ ઝવેર રોડમાં સાહેબે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે કોઈ સોશિયલ મીડિયાના કોઈ જાહેરાતનું સાધન વગેરે કશું હતું? કાંઈ જ નહોતું. કોઈ વસ્તુ નહીં, કશું જ નહીં. અને છતાં પણ માણસોની ભીડ તમે જુઓ, માણસોની ભીડ કેટલી. હેમરત્નશ્રી મહારાજ ઠાણાની અંદર હેમરત્નશ્રી મહારાજ ભેગા થયા અને હેમરત્નશ્રી મહારાજ અને સાહેબનું સમૈયો સાથે હતું. સમૈયાની અંદર હેમરત્નશ્રી મહારાજ પોતે પણ હાજર હતા અને એ સમૈયા પછી જ્યારે સભા ભેગી થઈ અને 14-15 હજાર માણસોની આ સભા, એ સભાની અંદર હેમરત્નશ્રી મહારાજ બોલ્યા કે હું છેલ્લા 50 વર્ષથી મુંબઈમાં છું અને આ 50 વર્ષની અંદર ઘણા મોટા આચાર્ય ભગવંતોના સમય મેં જોયેલા છે, પણ કોઈ જાતની જાહેરાત વગર, કોઈ જાતના આયોજન વગર, કોઈ જાતની કશું મહેનત વગેરે કશું કર્યા વગર આટલી મોટી મેદની સભા, આટલા બધા માણસો ભેગા થયા હોય ને એ મારા જીવનનો પહેલો પ્રસંગ છે, સૌથી પહેલો પ્રસંગ છે. આના પહેલાં કોઈ પ્રસંગની અંદર મેં આવા પ્રકારની સભાઓ ક્યાંય પણ જોઈ નથી. એમ હેમરત્નશ્રી મહારાજ પોતાના સમુદાયના નથી, બીજા સમુદાયના મહાત્મા છે, અને છતાં પણ એમના મોઢામાંથી પણ જો આવા શબ્દો નીકળતા હોય તો એનો મતલબ સાહેબનો પુણ્ય પ્રભાવ તે વખતે કેવા પ્રકારનો હશે. મુલણની અંદર સાહેબે જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે મુલણ ઝવેર રોડના ટ્રસ્ટીઓ સાહેબને ખાસ વિનંતી કરવા આવ્યા કે સાહેબ આપ આવતીકાલે સાંજે અમારા મુલણ ઝવેર રોડ ઉપાશ્રયમાં પધારવાના છો, અમે આપને ખાસ વિનંતી કરવા માટે આવ્યા છીએ. સાહેબ કે જુઓ, હું આવતીકાલે સાંજે તમારા મુલણ ઝવેર રોડના ઉપાશ્રયમાં આવી જઈશ, રાત રોકાઈશ, પણ મારી કેટલીક શરતો છે. આ શરતોને જો તમે માન્ય રાખતા હશો તો હું આવીશ, નહીંતર પછી હું બીજા ગમે ત્યાં સગવડ કરી દઈશ. તો પેલા સંગોળા તો વિચારવા પડી ગયા કે આવી કઈ શરતો? તો કે સાહેબ શું? પહેલાં તો બધા ગભરાના કે કંઈક આવડી શરતો આવી જાય તો શું કરવાનું? તો પછી પાછા હિંમત કરીને કીધું કે સાહેબ શું? તો કે જો પહેલી વાત તમારે સમયો કરવાનું નહીં,
સમયો કરવાનું નહીં. બીજી વાત, બોર્ડ ઉપર લખવાનું નહીં. ત્રીજી વાત, વ્યાખ્યાન વગેરેમાં ક્યાંય જાહેરાત કરવાની નહીં. કોઈ જાતની જાહેરાત વગેરે કશું કરવાનું નહીં. હું ચૂપચાપ શાંતિથી અહીંથી વિહાર કરી અને સાંજે ત્યાં આવી જઈશ, રાત રોકાઈશ, સવારે વિહાર કરીને જતો રહીશ. પેલા સંગવાળા કે સાહેબ આપ પધારો ને અમે સામયું ન કરીએ તો કેવું લાગે? કે તમે કે સાહેબ કે કેવું લાગે વગેરે વાત છોડો, પણ તમે સમયો કરો અને ત્યાર પછી માણસો ઘણા ભેગા થાય. હું કોઈને ના પાડી શકતો નથી. મારી સાધનાની અંદર વિક્ષેપ થાય. મારી સાધના મારે જે રીતે સમયસર કરવાની હોય એ રીતે સમયસર થતી નથી. એટલે મહેરબાની કરીને તમે કોઈ સમય વગેરેનો આગ્રહ રાખતા નહીં તો હું આવીશ જ નહીં. પેલા ઝવેર રોડના ટ્રસ્ટીઓને થયું કે સાહેબ આવી રીતે સાહેબ આવે જ નહીં અને પછી સાહેબ બારોબાર એમને નીકળી જાય. એના કરતાં તો કમસે કમ સમય ન કરે તો સાહેબ ઉપાશ્રયમાં તો આવશે, સંઘમાં પગલા તો થશે. સંઘમાં કમસે કમ પગલાં તો થશે. આખરે મુન્નમ ઝવેર રોડના ટ્રસ્ટીઓ કહ્યું કે સાહેબ ઠીક છે, જે બી આપને અનુકૂળતા કંઈ વાંધો નહીં. ઝવેર રોડના ઉપાશ્રયો હજી ત્યાંથી નીકળી પેલા ઉપાશ્રયની અંદર ઓફિસની અંદર આવીને બેઠા. હજી બેઠા અને ત્યાં 10 મિનિટની અંદર એક ઢોલવાળો આવ્યો સામેથી સાહેબ ટ્રસ્ટીઓની પાસે આવીને વાત કરી કે મને એવા સમાચાર મળ્યા છે કે આવતીકાલે તમારા મોટા આચાર્ય ભગવાન કલાપુરના શહેરમાં અહીંયા તમારા ઉપાશ્રયની અંદર આવવાના છે. તો કે હા કે આવવાના છે એ વાત સાચી. તને ક્યાંથી સમાચાર મળ્યા? તો કે સમાચાર તો મને મળી ગયા છે, પણ હવે કે એક વાત સાંભળજો. તો કે શું? તો કે એક હું તમને સ્પષ્ટ એવી રીતે કહેવા આવ્યો છું કે આવતીકાલે એ મહાત્મા આવશે ને ત્યારે એની સામે ઢોલ વગાડવા માટે હું આવીશ. પેલા ટ્રસ્ટીઓ કહે કે પણ અમને સાહેબે ના પાડી છે, ઢોલ વગેરે કશું કરવાનું નહીં, સમયો વગેરે કશું કરવાનું નથી, અમે શાંતિથી આવી જશે. પેલો ઢોલવાળો કહે તમને ના પાડી છે, મને ક્યાં ના પાડી છે? ના પાડી છે તો તમને ના પાડી છે ને મને તો ના પાડી નથી. હું મારી રીતે આવીશ. તમારે કોઈ પૈસા વૈસા આપવાના છે જ નહીં. હું તમારા પૈસા લેવાનોય નથી. મારે કોઈ ચાર્જ કે મારે કોઈ પૈસા જોઈતા જ નથી. હું મારી રીતે ઢોલ વગાડવા માટે આવી જઈશ. હવે ટ્રસ્ટીઓ કેવી ના પાડવા જાય? બોલો, ટ્રસ્ટીઓ ના પાડે તો કેવી રીતે ના પાડે? મારે તમારા પૈસા જ નથી જોઈતા. તમારા પૈસા આપવા તો આપજો, ના આપવા તો કંઈ નહીં. હું તમારા પૈસા લેવાનો નથી. પેલો ઢોલવાળો સામેથી ઢોલ વગાડવા આવી ગયો. હવે આ બાજુ જ્યારે મુલોડ ચેક નકામાંથી માંડી અને ઝવેર રોડમાં પ્રવેશ કર્યો ને રસ્તાની અંદર તમે ભીડ જુઓ તો એટલી બધી ભીડ. ક્યાંય વાહન વ્યવહાર માટે એક પણ વાહન, એક પણ ગાડીને ચાલવા માટેની જગ્યા નહીં, માણસને ચાલવા માટેની જગ્યા નહીં. વાહનની તો વાત જ જવા દો, માણસને ચાલવા માટેની જગ્યા નહીં. એટલી બધી ભીડ ચારે બાજુથી. આખા રસ્તા ચક્કાજામ કરેલા હતા. બે બાજુની રસ્તાની શું કે મકાનોની ગેલેરીઓ ભરેલી હતી, છતો ભરેલી હતી. બધી જગ્યાએ માણસ સિવાય બીજું કશું દેખાય જ નહીં. બીજું કશું દેખાય જ નહીં. મુન્નણ ચેક નાકાથી માંડી અને ઝવેર રોડનો ઉપાશ્રય લગભગ 2 કિલોમીટર જેટલો અંતર હશે. 2 કિલોમીટર જેટલો અંતર હશે. આ 2 કિલોમીટરની અંતરની અંદર રસ્તાની અંદર ક્યાંય માણસ સિવાય બીજું કશું દેખાય જ નહીં. માત્ર માણસો જ દેખાય. આવા પ્રકારનું ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય આ છેલ્લા જે દક્ષિણ ભારતમાંથી સાહેબ જ્યારે પાછા આવ્યા ને ત્યાર પછી જે પુણ્યનો પ્રકોપ તો ન કહેવાય, પણ પુણ્યનો પ્રચંડ વિસ્ફોટ આપણને જે જોવા મળ્યો, સાહેબને જે પ્રચંડ પુણ્ય આપણને જોવા મળ્યો. કેવા પ્રકારનું પુણ્ય? પણ આ પુણ્ય આવા પ્રકારનું ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય સાહેબનો જે પેદા થયો, સાહેબને જે ઊભો થયો, એની પાછળનું કારણ શું ખબર છે? જ્યારથી પોતાનો જન્મ થયો, જ્યારથી પોતે સમજણા થયા, ત્યારથી મનમાં ધ્યેય નક્કી હતું કે મારે શું કરવું છે. જ્યારે દીક્ષા લીધી ત્યારથી જ મનમાં ધ્યેય નક્કી હતું કે મારે શું મેળવવું છે. એ વસ્તુ મેળવવા માટે, કઈ વસ્તુ મેળવવા માટે મેં દીક્ષા લીધી છે, આ ધ્યેય પહેલેથી મનમાં નક્કી હતું. દીક્ષા લીધી ત્યારથી જ નક્કી હતું. અને એ ધ્યેયપૂર્વક, એ લક્ષ્યપૂર્વક આગળ વધતા ગયા. પોતાની આત્મસાધનાની અંદર લાગતા ગયા અને આખરે પોતાને જે પ્રાપ્ત કરવાની વસ્તુ હતી ને એ પ્રાપ્તવ્ય વસ્તુ તરફ બહુ ઝડપથી આગળ વધતા ગયા. અને એના કારણે જેમ પોતાના જીવનમાં નિર્મળતા વધતી ગઈ તેમ એમના જીવનની અંદર પુણ્ય પણ વધતો ગયો. અને બધાને કચ્છ વાગડ દેશોદ્ધારક તરીકે આપણે બધા એમને ખૂબ નજરથી, ખૂબ નજીકથી આપણે બધા એમને જોયેલા છે. આપણે બધા એમને માનેલા છે. એમની ભક્તિ કેવી હતી એ વસ્તુ આપણે જોયેલી છે. એમની સાધના કેવી હતી એનો અનુભવ આપણે બધાએ કરેલો છે. ને આવા પ્રકારના સાધક પુરુષ, આવા પ્રકારના વિદ્વાન મહાપુરુષ ને આવા પ્રકારના ગીતાર્થ મહાપુરુષ આપણને બધાને મળ્યા. આજે કદાચ એ જીવતા હોત તો આજે એમની ઉંમર કેટલા વર્ષની થાત? 100 વર્ષની થાત. 100 પૂરા થાત, પૂરેપૂરા 100 વર્ષના થાત. હવે આવા પ્રકારના આપણું કેટલું પુણ્ય આપણા હાથમાં નથી હોતું, કેટલીક વાત આપણા હાથમાં નથી હોતી, પણ સાહેબ જે જીવન જીવી ગયા ને આપણને જે બધા જેવા પ્રકારનો આદેશ આપતા ગયા
એવા પ્રકારના આદર્શપૂર્વક એવા પ્રકારના જીવનની અંદર આપણે બધા પણ આગળ વધીએ. એમના આદર્શને કંઈક સ્વરૂપે કંઈક અંશે આપણે બધા પણ આપણા જીવનની અંદર પણ પ્રાપ્ત કરીએ, આપણા જીવનની અંદર ઉતારીએ. એ જ પરમાત્મા પાસે પ્રાર્થના. ચિનાજ્ઞ વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ સગણા.